કદાચ કોઈ આપણને એવો પ્રશ્ન પૂછે કે તારી કિંમત કેટલી, તો તરત જ એ સાંભળીને આપણને રીસ ચડે, કારણ કે એ પ્રશ્ન અપમાનજનક છે અને તિરસ્કારમાં જ પૂછાય. પણ આજે આ પ્રશ્ન આપણે આપણી જાતને પૂછવાનો છે કે આપણી કિંમત કેટલી. આમ તો જે વાત કરું છું એ તો બહુ જૂની છે અને ઘણીવાર સભાઓમાં, ભાષણોમાં, ઘણીવાર પ્રવચનોમાં પણ આ વાત તો કહેવાયેલી છે. પણ એનું જે તત્વ છે એ ઘણું વિચારવા જેવું છે. એક બહુ સારો કારીગર હતો, ખૂબ હોશિયાર, એમાંય જાત જાતની માણસની પૂતળીઓ બનાવવાની, એનામાં તો બહુ સારી કળા હતી. એની બનાવેલી પૂતળીઓ તો દેશ પરદેશમાં વેચાતી અને રાજા મહારાજાઓ, મોટા મોટા શેઠિયાઓ એની બનાવેલી પૂતળીઓ ખરીદતા. એક વખત એ કારીગર 3 મૂર્તિઓ લઈને એક બહુ મોટા શહેરમાં ગયો અને એક બહુ મોટા પ્રધાનના બંગલે ગયો. એ વખતે તેનો જન્મદિવસ હતો એટલે ઘણા બધા માણસો એમને વિશ કરવા માટે આવેલા અને આ કારીગર તો બહુ પ્રસિદ્ધ હતો. તેને જોઈ અને પેલા પ્રધાને પણ એને ખૂબ પ્રેમથી આવકાર્યો, એમને બેસાડ્યો. એ કારીગરે એમને 3 પૂતળીઓ બતાવી અને કીધું કે પ્રધાનજી, આ પૂતળીઓ તમારે રાખવા જેવી છે, એટલે તમને બતાવવા માટે આવ્યો છું. પૂતળીઓ જોઈ, ત્રણેય ખૂબ સુંદર હતી, એક સરખી હતી. ત્રણેયની કિંમત પૂછી ત્યારે એ કારીગરે કીધું કે આ જે છે એની કિંમત 1 લાખ રૂપિયા છે, આ જે બીજી છે એની કિંમત 100 રૂપિયા છે અને આ ત્રીજી છે એની કિંમત માત્ર 10 પૈસા છે. પ્રધાન અને ત્યાં જે બેઠેલા બધા માણસો એને ખૂબ નવાઈ લાગી કે રૂપિયા રંગે તો ખૂબ સરખી, દેખાવમાં પણ એક સરખી, તો પણ આટલો બધો તફાવત. પછી બધાએ આગ્રહ કર્યો એટલે કારીગરે બધાને એની કિંમતનું કારણ કહ્યું. બીજી કોઈ વાત કરે એ પહેલાં કારીગરે એક નાની એવી સળી લીધી અને એક પૂતળીના કાનમાં નાખી. એ તરત જ બીજા કાનમાંથી બહાર નીકળી ગઈ. પછી બીજી પૂતળીના કાનમાં સળી નાખી તો થોડી વાર પછી એના મોઢામાંથી બહાર નીકળી. પછી ત્રીજી પૂતળીના કાનમાં સળી નાખી તો એ પેટમાં ઉતરી ગઈ અને બહાર જ ન આવી. પછી એ કારીગરે પહેલાં પ્રધાન અને ત્યાં રહેલા બધા ભાઈઓને વાત કરી કે આ વાત ઉપરથી તમે સમજી ગયા હશો કે 10 પૈસા કિંમત કોની છે, 100 રૂપિયા કિંમત કોની છે અને 1 લાખ રૂપિયા કિંમત કોની છે. કાનની આરપાર નીકળી જાય છે એ 10 પૈસાની કિંમતવાળી છે, જ્યારે કાનમાં નાખીએ અને મોઢામાંથી બહાર નીકળે છે એની કિંમત 100 રૂપિયા છે. જ્યારે કાનમાં નાખીએ છીએ અને પેટમાં જતી રહે છે એની કિંમત 1 લાખ રૂપિયા છે. જે માણસ સારી વાતોને એક કાનમાં નાખી અને બીજા કાનમાંથી કાઢી નાખે છે એ 10 પૈસાનો છે. સારું સાંભળીને બીજાને કહી સંભળાવે છે અને પોતે પાળતો નથી એ માત્ર 100 રૂપિયાનો છે. અને સાંભળીને જે પોતાના આચરણમાં મૂકે છે એ લાખ રૂપિયાનો માણસ છે. આના ઉપરથી આપણે આપણી કિંમત કેટલી છે એ બરાબર વિચારી લેવાનું છે કે આપણે માત્ર 10 પૈસાના છીએ, 100 પૈસાના છીએ કે 1 લાખ રૂપિયાની કિંમતના છીએ. જય સ્વામિનારાયણ.